ચાલો હવે આ લેક્ચરમાં આપણે જોઈએ હન્ટિંગ અને ડેમ્પર વાઇન્ડિંગનો કન્સેપ્ટ છે એ શું હોય છે એના વિશે આપણે જોઈએ. હન્ટિંગ અને ડેમ્પર વાઇન્ડિંગ એને કહેવામાં. હન્ટિંગ શું છે? હન્ટિંગ એ એક અસમાન અવસ્થા છે જેમાં સિંક્રોનસ મોટર રોટરની સ્થિર સ્થિતિ કરતા આગળ પાછળ દોલન કરે છે. એટલે આમાં રોટર જે હોય ને રોટર આમાં થાય રાખે, આમાં થાય રાખે, ઘડીક આમ જાય ઘડીક આમ જાય, ઘડીક આમ જાય ઘડીક આમ જાય, એને હન્ટિંગ છે કહેવામાં આવે છે. ઓસિલેટ છે કરે છે આવી રીતના આમાં ઓસિલેટ કરે એને હન્ટિંગ છે કહેવામાં આવે છે. એટલે મોટર થોડી વાર માટે વધુ સ્પીડે જાય છે, પછી ધીમે જાય છે, ફરી વધી જાય, પછી પાછું ધીમે જાય, એવી રીતના છે થાય છે, એને છે હન્ટિંગ છે કહેવામાં આવે છે. બરાબર. હન્ટિંગ થવાના કારણો શું હોય છે? લોડ અચાનક ફેરફાર થાય, પાવર સપ્લાય ચડવા ઉતારાવ થાય, ઘડીક પાવર વધે ઘડીક પાવર ઘટે, ખાસ કરીને પાવર ફેક્ટર મેચ ન થાય તો. બરાબર. આઈએમપી છે આ. પછી એક્સાઇટેશન બદલે ત્યારે, એક્સાઇટેશન તમારું બદલી જાય ત્યારે. બરાબર છે. અસરો શું થાય? મોટર વધુ કરંટ છે લે છે હન્ટિંગના કારણે, મોટર ગરમ થઈ જાય છે હન્ટિંગના કારણે, યાંત્રિક શક્તિ છે ઘટી જાય છે, પાવર લોસ છે એ વધારે થાય છે. બરાબર. આ હન્ટિંગ થવાના ડિસએડવાન્ટેજ છે હોય છે. પછી આપણે જોઈએ ડેમ્પર વાઇન્ડિંગ શું છે. ડેમ્પર વાઇન્ડિંગ એ સિંક્રોનસ મોટરના રોટર પર મૂકતી એક ખાસ પ્રકારની ક્વિચિંગ વાઇન્ડિંગ છે. મેં તમને આગળ કીધું હતું ડેમ્પર વાઇન્ડિંગ શું હોય છે. ક્વિચિંગ વાઇન્ડિંગ છે જે હન્ટિંગને અટકાવવાની અને મોટરને જાતે ચાલુ કરવાની કામગીરી છે આપે છે. બરાબર. આ વાઇન્ડિંગ સ્ક્વિરલ ગેજ જેવી છે હોય છે. ડેમ્પર વાઇન્ડિંગના ફાયદા શું હોય છે? હન્ટિંગ છે ઘટાડે છે, મોટરને સેલ્ફ સ્ટાર્ટ છે કરાવે છે, બીજું યાંત્રિક દબાણ છે ઓછું કરે છે, અને સ્થિરતા એટલે સ્ટેબિલિટી વધારે છે. આ હન્ટિંગના છે ફાયદા છે થાય છે, અને આઈએમપી ફાયદા હોય છે. બરાબર. રેડી. આ મેં તમને જે પીડીએફ આપી ને એની બહારથી ક્વેશ્ચન જ નહીં જાય. આ એક ફેરી વાંચી લીધી ને હરખી રીતના કરી લીધી તો. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ હન્ટિંગ છે શું દર્શાવે છે? ભાઈ હન્ટિંગ શું દર્શાવે છે? આગળ પાછળ હલનચલન દર્શાવે છે હન્ટિંગ. હન્ટિંગ શું દર્શાવે? ભાઈ આગળ પાછળ હલનચલન થાય એને હન્ટિંગ છે કહેવામાં આવે છે. બીજી વસ્તુ, હન્ટિંગ મુખ્યત્વે ક્યારે થાય છે? હન્ટિંગ ક્યારે થાય? મેઇનલી હન્ટિંગ છે ક્યારે થતું હોય તો કે લોડ બદલાય ત્યારે હન્ટિંગ છે થાય છે. હન્ટિંગથી મોટરમાં શું થાય છે? હન્ટિંગથી ભાઈ મોટર છે શું થઈ જાય? તાપમાન વધે મોટરનું. બરાબર. પછી હન્ટિંગ અટકાવવા માટે શું ઉપયોગી છે? ભાઈ ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરો. ડેમ્પર વાઇન્ડિંગ ક્યાં ભાગમાં હોય છે? તો કે ભાઈ તમને ખબર છે રોટર ભાગમાં ડેમ્પર વાઇન્ડિંગ હોય છે. ડેમ્પર વાઇન્ડિંગ ક્યાં હોય? ડેમ્પર વાઇન્ડિંગ ક્યાં હોય તો કે ભાઈ રોટરમાં હોય છે. બરાબર છે એટલી વસ્તુ. તો ક્લિયર કટ ડન થઈ ગયું. બરાબર છે. હવે જે અલ્ટરનેટરના પાછલા વર્ષના પ્રશ્નો છે બરાબર, એમાં તમને વિડીયો જોવા નહીં મળે અલ્ટરનેટરના પાછલા વર્ષના પેપરનો, પાછલા વર્ષના પ્રશ્નોનો. એની પ્રશ્નની પ્રેક્ટિસ છે તમારે ખુદે જાતે છે એ કરવાની રહેશે. જાતે પ્રેક્ટિસ છે કરવાની રહેશે, ત્યારે તમને ખબર પડશે. તો પ્રેક્ટિસ એમસીક્યુ બધા જોઈ લ્યો જાતે છે, તમે એની પ્રેક્ટિસ છે કરી નાખો અત્યારે જ. બરાબર. એટલે તમારું છે અલ્ટરનેટરનું કામ એટલું કમ્પ્લીટ થઈ ગયું. એટલું બધું અલ્ટરનેટરમાં કંઈ કરવાનું નથી, જેટલું થાય એટલું કરવાનું છે. બહુ પ્રશ્ન નથી આવ્યા. મેં તમને જેટલું દીધું એટલું કરી નાખશો, છતાંય પ્રશ્ન આવશે તો એની અંદરથી કવર થઈ જશે તમારું બધું. ઓકે, તો આપણો નેક્સ્ટ સબ્જેક્ટ આપણે ચાલુ કરશું પછી.